મોતનો બ્રિજ એવું નામ આપ્યું છે આપણે એને, કે સરકારના નામી અનામી તમામ વિભાગના ખાતેદારો દ્વારા સ્થળ તપાસ થઈ ગઈ છે, એના ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવે એવું આપણે કલેક્ટરશ્રીને કીધું હતું લાસ્ટ ટાઈમ 8મા મહિનાની આ વાત છે. ત્યાર પછી ઘણા સંઘર્ષ થયા, લખન દરબાર પણ આવ્યા હતા, જસપાલસિંહ ધારાસભ્યએ પણ અહીં રજૂઆતો કરી છે, પણ કેવું છે કે લોકોના પેટમાં પાણી નથી હલતું, સરકારના પેટમાં પાણી નહીં હલતું. મોટી ફક્ત શહેરના લોકો એકલા ટેક્સ નથી ભરતા, ગામડાના લોકો ટેક્સ ભરા છે ને એ ટેક્સના પૈસાથી તમે વિકાસના કામો કરો છો. સૌથી મોટો બ્રિજનું હવે ટૂંક સમયમાં એનું અનાવરણ કરશે, ઉદઘાટન કરશે. બધા 60-70 લોકો ઉદઘાટન રિબિન કાપવા તો ચાલ્યા નહીં રહે કે હું કાપું કે હું કાપું કે હું કાપું. ભાઈ બધું કાપવાનું છોડી દો, આ જે કરવાનું તે કરો ને. તમારા માર્ગ અને મકાન વિભાગના હોદ્દેદારોએ કીધું છે કે એના પિમ્પલરોમાં મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે. તમે કોઈ સ્થળ તપાસ કર્યા પછી જાહેરમાં ટેસ્ટ રિપોર્ટ નહીં મૂકતા, કે તમે બેનર નથી મારતા. આ મોતનો બ્રિજ છે જે મોરબીમાં દુર્ઘટના થઈ છે, ખરેખર ગુજરાત માટે શરમજનક વાત છે. આપણે બધાએ એમના પરિવાર માટે એક પ્રાર્થના કરવાની છે, એક અપીલ કરવાની છે કે દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન એમને. પણ કેવા એ સાથે કહેવા માંગુ છું, એ ઘટના બની ગઈ છે, એ સમય જતો રહ્યો છે. કાલનો સમય હતો સાંજનો, ઘણા લોકોનો સોશિયલ મીડિયા પર પોસ્ટ, કોઈને પેટમાંથી પાણી નથી હલતું. લોકોને મરવા દો, કોઈ ચિંતા નહીં, કોઈ જરૂર નથી, મરવા દો એમને. ખાલી ફેસબુક પર પોસ્ટ મૂકશે, સાંત્વના આપશે, એનાથી કશું થતું નથી. ખરેખર લોકોને ન્યાય મળવો જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.